તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે અમે જઈએ છીએ સીએન ટાવર અને ડાઉનટાઉન એરિયા ફરવા, અને ત્યાંથી એક ટોરન્ટો આઇલેન્ડ પણ છે જે ફેરીમાં જવાય. અને અહીંયાથી જો તમે બાય બસ કે બાય ટ્રેનમાં જાઓ તો તમને ઓલમોસ્ટ $12 $15 અરાઉન્ડ થઈ જાય. અને જો તમે 2થી વધારે જણા હોવો તો હું તો તમને એ જ પ્રિફર કરીશ કે તમે બસ ટ્રેનમાં જવા બદલે ઉબર, નહીં તો ફિર એક નવી એપ્લિકેશન ચાલુ થઈ છે હોપ. એ ટેક્સી સર્વિસ જ છે અને આનું એક વર્ઝન છે થાઈલેન્ડમાં બોલ્ટ ટેક્સી. તો આ બોલ્ટ ટેક્સી અને આ એક સેમ જ છે, એટલે તમે અહીંયાથી ટેક્સી કરી શકો છો અને ડાયરેક્ટ એ જગ્યાએ જઈ શકો છો. હવે હું, મારા મમ્મી, પપ્પા, અમે 3 જણા જો ટ્રેનમાં જઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીને તો અમને થશે $36 પ્લસ. અને અમને આ જે ટેક્સી મળી છે વન વે, એ મળી છે અમને $35. તો એટલીસ્ટ સેમ જ પ્રાઇસ થશે. અને પહેલાંમાં મને 1 hour 20 મિનિટ્સ થશે અને આમાં અહીંયા થશે અમને 30 to 40 મિનિટ્સ, ડિપેન્ડ્સ ઓન ધ ટ્રાફિક. તો અત્યારે અમે સીએન ટાવર જઈએ છીએ અને ત્યાંનો એરિયા એક્સપ્લોર કરશું. અને થોડી વાર પછી અમે ફેરીમાં એક ટોરન્ટો આઇલેન્ડ છે, એ અંડર રેટેડ જગ્યા છે. અને જો સીએન ટાવરમાં તમારે ઉપર જવું હોય ને, તે તો હું તમને ત્યાં જઈને ડિસ્કસ કરીશ કે ત્યાં તમે કઈ કઈ જગ્યા ફરી શકો છો અને ત્યાં આગળ ઉપર જવાનો કેટલો ખર્ચો છે. અને એના માટે એ ઓવર રેટેડ છે અને અંડર રેટેડ તમે કઈ જગ્યાએ જઈને આખો કેનેડાનો ટોરન્ટો એરિયાનો આખો ઉપરથી ઓવરવ્યૂ લઈ શકો. તો ચલો હવે અમે ટેક્સીની રાહ જોઈએ છે અને તમને મળીએ સીએન ટાવર પર. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the આ તમે મારી પાછળ જોઈ શકો છો સીએન ટાવર. આ સીએન ટાવર 1973માં બનેલું અને 1973માં સ્ટાર્ટ થયેલું બનવાનું અને 1976માં બનેલું, એટલે ટોટલ 3 વર્ષ લાગેલા. આ મેઇન ટુરિસ્ટ એટ્રેક્શન પ્લેસ છે, એટલે અહીંયા બહુ બધા ટુરિસ્ટો આવ્યા છે. અને આ છે કંઈક ડાઉનટાઉન અહીંયાનું. એ સીએન ટાવર છે. એ સીએન ટાવર એટલે એનું નામ છે કેમ કે એનું નામ છે કેનેડિયન નેશનલ રેલવે, એ પરથી આ નામ આપ્યું સીએન ટાવર. અને આની જે ટોટલ હાઇટ છે એ છે 553 મીટર. ને અહીંયા ટોટલ આવી રીતે અંદર જો તમારે જવું હોય દાદર ચડીને તો 1700 સમથિંગ કંઈ સીડી છે, તે ચડીને જવું હોય તો જવાય. અને આ એટલા માટે બનાવેલું છે કેમ કે એની આજુબાજુ જેટલી પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય ને તેમાં પેલું ટેલિકમ્યુનિકેશન સેન્ટરને અવરોધ નહીં થાય એના માટે આ બનાવેલું છે. કેમ કે તમે જોઈ શકો છો અહીંયા બધી બિલ્ડિંગો હાઈ રાઇઝ જ છે, એટલે શું છે કે પેલું ટેલિકમ્યુનિકેશન બરાબર થાય ને એના માટે આ બનાવેલું છે. અને આ છે અહીંયાનો આ ડાઉનટાઉન એરિયો. અને અહીંયા લગભગ 1.5 કિલોમીટર પર ટોરન્ટોનું આખું પેલું એ બનાવેલું છે નામનું, એટલે ત્યાં જઈને લોકો ફોટો પર આવે. તો અહીંયા તમે આ જસ્ટ વોક કરીને તમે આ જે એરિયો છે તેને એક્સપ્લોર કરી શકો છો. અહીંયા બેઝબોલ સ્ટેડિયમ પણ છે, તો તમે એ પણ જોઈ શકો છો. અને અહીંયા એક રોજર્સ સેન્ટર છે, કદાચ આ તમને દેખાય અહીંયા છે ને એ રોજર્સ સેન્ટર છે. તેમાં મેઇન બધા કન્વેન્શન ને બધા એક્ઝિબિશન ને બધું એમાં થતું હોય છે. એટલે અહીંયા જ એનું મેટ્રો ટોરન્ટો કન્વેન્શન સેન્ટર પણ અહીંયા જ બનાવેલું છે. અને આ તમે જસ્ટ વોક કરીને આખો આ ટોરન્ટોનો જે ડાઉનટાઉન એરિયો છે, સીએન ટાવર છે, તે એક્સપ્લોર કરી શકો છો. અને અહીંયા એક ફેરી ટર્મિનલ પણ છે, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. ત્યાંથી તમે ફેરી લઈને ટોરન્ટો આઇલેન્ડ છે ત્યાં પણ તમે જઈ શકો. હવે અમે સીએન ટાવરથી અમે જઈએ છીએ ફેરી ટર્મિનલ, જેનું નામ છે જેક લેટન ફેરી ટર્મિનલ. જે ફેરી ટર્મિનલથી પકડીને ફેરી અમે જશું ટોરન્ટો આઇલેન્ડ. અને એની કઈ ટિકિટ છે
$9 या $10 આસપાસ. ઓનલાઈન 9 પોઈન્ટ સમથિંગ બતાવે છે. હું ત્યાં જઈને ફેરી ટર્મિનલની ટિકિટ લઈશ એટલે હું તમને જણાવીશ કે કેવું છે. અને રસ્તાનો આખો જે તમારો ડાઉનટાઉનનો જે વ્યૂ છે એકદમ જબરજસ્ત છે. તમને એકદમ મસ્ત ફીલ થશે અહીંયા આવીને. અને આ છે અહીંયાનું મેઇન રેલવે સ્ટેશન. અહીંયાથી બહુ બધી ઇન્ટરસિટી ટ્રેનો પણ જાય છે આની અંદરથી. આ વિયા રેલ છે ને તે એ લોકોની કેનેડિયન નેશનલ રેલવે છે. ને અહીંયા આવી રીતે તમે રેન્ટેડ લઈ શકો છો સાયકલ અને એક્સપ્લોર કરી શકો છો. હવે જોઈ લો, કેનેડામાં પણ ગંદકી તો છે જ. સિગરેટના બર્ડ્સ છે એ લઈને બધે જ. આ યુનિયન સ્ટેશન છે. અહીંયા હો બધે ભિખારીઓ તો હોય જ છે. અહીંયા પણ જો ને બધા પિલરમાંથી બધા સલિયા દેખાય છે. અહીંયા પણ સલિયા દેખાય છે. અહીંયા પણ બધું સલિયા દેખાય છે. અહીંયા પણ સલિયા બધે જ. સવારે નીકળ્યા ત્યારે 23 ડિગ્રી હતું અને થોડું સની વેધર હતું. હવે અત્યારે અમે ફેરી ટર્મિનલ તરફ પહોંચીએ જ છે એટલે છાંટી વરસાદ ચાલુ થઈ ગયો અને 4 થી 8 વરસાદ બતાવે છે. તો ખબર નહીં હવે ત્યાં જઈએ આઈલેન્ડ પર અને કેવું રહી છે વેધર. ફેરી ટર્મિનલ પર આવી ગયા છે. હવે ફેરીની ટિકિટ લેવાની છે. અહીંયાથી તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો QR કોડ સ્કેન કરીને. નહીં તો તમે અંદર આ ટિકિટ કાઉન્ટર પરથી પણ તમે પરચેસ કરી શકો છો. અને કંઈક આવું છે અહીંયા. આ બધા હોટલ્સની તો Airbnb માટેના એપાર્ટમેન્ટ્સ લાગે છે. અને વરસાદ વધી ગયો છે પણ લોકો આવે તો છે. ટુરિસ્ટો અહીંયા તમે જુઓ, ટુરિસ્ટો તો બધા આવે છે ફેરી માટે. લચ્છી જવું છે પપ્પા અંદર? અચાનક બહુ હેવી વરસાદ ચાલુ થઈ ગયો તો હવે અમારાથી ટોરન્ટો આઇલેન્ડ તો જવાનું નથી કેમ કે આજે આખો દિવસ વરસાદ બતાવે છે. તો હવે કશે પાછા ઘરે જ જવું પડશે. સી વેરી હેવી રેઇન. હવે અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આપણે આ ટોરન્ટો આઇલેન્ડ ટ્રીપ હવે નેક્સ્ટ ટાઈમ જ રાખવી પડે. There you go. Free chocolate from Aero Scoop, Nestle. આ જે છે ને તે એક્વેરિયમ છે અહીંયા. એટલે અહીંયા $35 જેવી ટિકિટ છે અને ઉપર જવું હોય તો $45 છે હમણાં. Barbecue biryani wraps, Indian and Pakistani halal cuisine. આ રશિયાનો પ્લેન છે. પેલો ટોરન્ટો વાળો આઇલેન્ડ તો જવાયો નહીં કેમ કે વરસાદ બહુ પડ્યો અને અત્યારે પણ બહુ વરસાદ પડે છે
તો હવે ડાયરેક્ટ અમે આવ્યા છે અહીંયા પાછળ તમે જોઈ શકો છો એક ફાઇનેસ્ટ ઇન્ડિયન હાકા કુઝિન છે જે ચાઇનીઝ મળે છે CCH કહે છે. તો હવે અમે અંદર આવ્યા છે ચાઇનીઝ ઇન્ડિયન ચાઇનીઝ જેવું કંઈ ખાવા રેસ્ટોરન્ટમાં. આ છે અહીંયાના ચિકનની સોરી અહીંયાના ખાવાનાનો મેનુ. ચિકન વિંગથી લઈને બધું જ મળે છે. અહીંયા ચીલી ચિકન છે $16. આ બધું વિધાઉટ ટેક્સ હશે, આના પછી ટેક્સ લાગશે બરાબર. આ સી ફૂડ પણ મળે છે. અહીંયા નૂડલ્સ પણ છે બધી ને બસ આ કંઈ અથાણા ને સોયા સોસ ને બધું મૂક્યું છે ને એકદમ સારું છે આઉટલેટ પણ તમે જોઈ શકો છો. પપ્પા તમે કેટલી વાર આવ્યા છો? ત્રીજી વાર. કેવું છે અહીંયાનું ખાવાનું? તો હવે કંઈક આવી રેસ્ટોરન્ટ છે કંઈ ચીલી ચિકન. આ ચિકન સૂપ છે, એની સાથે આ છે ફ્રાય નૂડલ્સ અને આ કેવું મીડિયમ છે, મીડિયમ મંચાઉ સૂપ છે. ચિકન ચીલી ચિકન મંચુરિયન ને આ એની સાથે રાઈસ આવ્યો છે. ટોટલ $49નું બિલ આવ્યું. એકચ્યુઅલી હું સિંગાપોરની કમ્પેર કરું તો મને અહીંયા થોડું સસ્તું લાગ્યું ખાવાનું અને ક્વોન્ટિટી વાઇઝ પણ અમે ખાલી 3 જ આઈટમ મંગાવેલી. એક ચીલી ચિકન હતી, એક ચિકન મંચુરિયન હતી અને એક સૂપ હતું. ખાલી 3 જ આઈટમ મંગાવેલી અને આફ્ટર ટેક્સ ને બધું $49 અને સારું છે. એની સાથે રાઈસ પણ આપેલો, તે રાઈસની સાથે આ બધું થયું. હવે અમે ઘરે જઈએ છીએ. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ ક્લોઝ કરીએ અને તમને મળીએ બીજા વિડીયોમાં.